જૂનાગઢના માળિયાહાટીના શહેરમાં હિન્દુ અને મુસ્લિમ તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા વ્યાપક ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હોળીનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ, સતત પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં પીઆઈ કાતરિયા, હરસ મુછાત, અરુણ મહેતા, રાજેન્દ્રસિંહ પરમાર, પીસી જબલિયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ દ્વારા શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.